ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં ને આપણે મસ્ત મજાના સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને સવારમાં આપણે બધું કામ કરી નાખ્યું છે ને નાસ્તા પાણી પણ આપણા થઈ ગયા છે અને હવે મારા મમ્મીની શું બનાવે છે એ પણ તમને બતાવું। અહીંયા જો અહીંયા ચા બનાવ્યો છે, અહીંયા ચા બનાવ્યો છે, વાડીએ મોકલવાનું છે, કપાસ ઉતારવાનું મજૂર કર્યા છે ને તો એના માટે જો આ બવણીમાં ચા નાખી દીધો છે તો ચા મોકલવાનો છે ને અહીંયા જો ઘરે પીવા અને જો ચૂલો ચાલુ જ છે 24 કલાક અને જો ચા મારી મમ્મી પીવે છે। આમાં તો દૂધ ને આમાં દૂધ છે તો હાલો ગાઈસ આપણે ચા પાણી પી લઈએ। અત્યારમાં તો ખાધું હોય એટલે તળિયે જ પડે ચા બનાવે। પાર્લરે આવી અને છે ને જો આપણે બધું ખોલ્યું છે રેશમાને તૈયાર કરવા માટે। રેશમા માટે સેટ તો મળી ગયું પણ બુટી નથી મળતી તો આપણે બુટી ગોતીશી તો બુટી માટે જો આપણે હું વીક છે બતાવું। આપણે બધા બોક્સ છે ને બુટીના સેટના ની બધા જો અહીંયા ખોલ્યા છે આપણે જો આમાં છે બુટી ને એવું બધું સેટ ને એવું છે, આમાં પીઠીનું સેટ ને બુટી ને એવું બધું છે ને પીનું ને એવું બધું આમાંથી નીકળ્યું છે અને આમાં સેટ છે તો જો આ બતાવું જો સેટ બધા સેટ બતાવું હાલો તમને એક એક કરી। તો અહીંયા જો આ બોક્સ બધા છે ને એમાં બધી વસ્તુ છે જ જો અહીંયા પણ સેટ છે, બુટી છે, બધું છે આમાં પણ છે સેટ બુટી, આમાં પીઠીનું છે, આ તો હા વાળું ફૂલ છે જો આમાં સેટ છે મસ્ત છે બધું। આમાં પણ મારું કપડા ભરાય જો આ લે તો આ લઈ લે તો એક જગ્યામાં અહીંયા આને મૂકી દો। હજી અહીંયા બુટી પડી છે બાકડા આવી પડી હે ને આમાં સાદા છે જો આપણે સાઈડ વાળાને તૈયાર કરીને ત્યારે પહેરવાના હોય છે જો દેખાય છે મસ્ત છે મૂકી દઉં હું મૂકી દઉં છું અંદર બધું જો આમાં મૂકી દઉં સેટ ને એવું બધું આમાં છે જ આપણે હવે લાઈટ આજે નથી પાછી બોક્સ આખું કબાટ ભરેલું છે સેટ બુટીને ભાડે દેતા હોય ને સોલીને બધી છે જો જો આમાં જો અહીંયા રેશમાને તૈયાર કરી છે બંગાવું કરશે તો આને જો તૈયાર કરી છે આપણે આવી મસ્ત એને કપડાં પહેર્યા છે અને સેટ ને એવું બધું ગોતી છે। હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। પહેલાં આપણે બધું મૂકી દઈએ આ બધું અને પછી એને છે ને બુટીને એવું પહેરાવીને ફોટાને એવું પાડશું। હાલો કન્ટિન્યુ જો પ્રેક્ટિસ તો કરી લીધી મેકઅપ શેકઅપની આપણે અને રેશમાને તૈયાર કરી હતી જો હા રેશમાને તૈયાર કરી પહેલાં ચોલી પહેર્યા હતા એ નો ગેમ બીજા પહેરે કેવી લાગશો મસ્ત લાગશો ને હા જો મસ્ત લાગે છે એ કાંઈ નહીં હા એ શોભનાબેન નાસ્તો કરે છે શું લઈ આવશો ખાલી ડબ્બો ખાલી થઈ ગયો ડબ્બો ખાલી થઈ ગયો ત્યારે હવે નાસ્તો બતાવ્યો કે હું લઈ આવે તો જો આપણે હવે ખાવા નીચે બેહીને પાડવા તો હાલો ગાઈસ કન્ટિન્યુ બની રહેજો। હવે હજી એને ફોટાનો હરખ છે તો ઈ પાછા પાડી
તો ગાઈઝ મેકઅપ શેકઅપ કરીને નવરા થઈ ગયા છીએ અને રેશમાએ પણ જો સિમ્પલી થઈ ગઈ છે. હવે છે ને એને આઈલાઇનરની પ્રેક્ટિસ કરવી છે તો એ ગોતે છે આઈલાઇનર. આ એક બોક્સ અહીંયા રહી ગયું છે રાખ્યું છે અહીંયા બીજે પેન બતાવ તો એક બોક્સ અહીંયા છે એ ઈ ઓલામાં હતું આમાં એમાં નથી લાઈનર. ઈ લાઈનર નો લેતી નહીતર કાળી આખું થઈ જશે અહીંયાથી. તો જો ગાઈસ ઘરે આવી ગયા પાર્લરેથી અને આજે છે ને પ્રેક્ટિસ આપણે બધી કરવાની હતી. હવે તો આપણે પ્રેક્ટિસ જ કરવાની છે તો આપણે જોઈએ પ્રેક્ટિસ ને એવું બધું આપણે કરવાનું ચાલુ કરી દીધું છે ને ત્યાંથી હવે વીએસઆઈ અને બધું ઘરનું કામ પડ્યું છે. જો વાસણ એમનામ પડ્યા છે, હંજવારી ને એવું બધું વાળવાનું એમનામ બધું પડ્યું છે. તો હાલો ગાઈસ પહેલાં આપણે જમી લઈ. જમવામાં શું છે તો ગાઈસ આપણે જમી લઈશું. જમીને પછી આપણે કપડાં ચેન્જ કરીશું. કપડાં ચેન્જ કરીને પછી આપણે બધું ઘરનું કામ કરીશું. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં અને થોડીક વાર પછી તમને પાછા મળી. ફાઇનલી તો જો ગાઈસ આપણે જમી લીધું છે. જમીને નવરા થઈ ગયા અને બધું ઘરનું પણ કામ પણ કરી નાખ્યું છે. જો ગાઈસ કમ્પ્લીટલી બધું થઈ ગયું આપણું ઘરનું કામ અને આપણે કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો હાલો ગાઈસ હવે 5 વાગી ગયા છે અને હવે રસોઈ પાણીમાં શું બનશે શું નહીં તમને કહીશ. તો હાલ કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણે બધું ઘરનું કામ કર્યું. આવીને એક તો પાર્લરે આખો દિવસ ઊભા થાકી ગયા હોય પ્રેક્ટિસ ને એવું કરીને પાછા ઘેરે આવી તો આવું બધું કામ હોય તો બધું. તો જો ગાઈસ દેખાય છે ને ગાય આવી ગઈ છે રોટલી ખાવા. અત્યારે જો 5 વાગ્યાનો સમય થઈ ગયો ને તો આવી ગઈ છે ગાય રોટલી ખાવા. તો હાલો આપણે એની છે ને હવે દઈ દઈએ રોટલી. તો હાલો અહીંયાથી આપણે ગરવામાંથી લઈ લઈએ રોટલી અને પછી એને આપી દઈએ. તો જો લઈ લીધી છે આપણે રોટલી. જો ગાય ઊભી છે. જો રોટલી ભાળી ગઈ ને એટલે અંદર આલે રોટલી આપણે આપીને એટલે કાયમ આવે. સવારમાં કાયમ આવે ને 5 વાગે ને ત્યારે સાંજનો સમય થાય ને ત્યારે આવે દરરોજ. તો આપણે એને ખવડાવી દીધી છે રોટલી. જોઈ ભાઈ રોટલી ખાઈશ. હાલે 5 વાગી અહીંયા આપણે બેઠા છીએ રસોડામાં અત્યારે અને મારી મમ્મી રસોઈ બનાવે છે. જો તમને બતાવું મારી મમ્મી અત્યારે રોટલી બનાવે છે. હજી રોટલી બાકી છે તો જો એ રોટલી બનાવે છે અને આપણે બનાવી છે મેથીની ભાજી બનાવી છે. જો મસ્ત બનાવી છે. અત્યારે શિયાળામાં તો હોય ભાજી એટલા માટે બનાવી છે આપણે ભાજીનું શાક અને રોટલી. તો મારી મમ્મી રસોઈ બનાવે છે હું અહીંયા બેઠી છું. ભાજી બનાવી છે શાકમાં અને રોટલી બનાવવાની બાકી છે અને તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પછી થોડીક વાર પછી પાછો તમને મળી જમીને નવરા થઈને પાછા. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ આપણે જમી લીધું છે. જમીને વાસણ ધોઈને નવરા થઈ ગયા છીએ ને આપણે આવી ગયા છીએ પાછા આપણે પથારીએ સૂવા માટે. તો ગાઈસ અહીંયા વ્લોગને એન્ડ કરીશ. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી.